ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે જાણે રોકેટ ગતિએ વધી રહ્યું હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ સુરતમાં પણ હવે કોરોના કેસ સતત વધી રહ્યા છે. વાસ્તવમાં સુરતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. પ્રાથમિક વિગતો મુજબ મુંબઈથી પરત આવેલા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે, જેથી 2 દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. આ સાથે અન્ય દર્દીઓને હોમ આઇસોલેટ કરી સારવાર અપાઈ છે. સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 35 કેસ નોંધાયા છે. આ તરફ હવે કોરોનાના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ અલર્ટ મોડમાં છે. સુરતમાં મુંબઈથી આવેલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તરફ 2 દર્દીઓને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે આરોગ્ય વિભાગે દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલે કોવિડ-19ના નવા 119 કેસ નોંધાયા છે. આ તરફ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ હતી, જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે, તેમજ 490 હોમ આઇસોલેશન પર છે. 72 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ તરફ આપણે ગઈકાલની વાત કરીએ તો 4 જૂને છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા હતા. 24 કલાકમાં કોરોનાથી વધુ એક દર્દી મોતને ભેટ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ 20 વર્ષીય યુવકનું કોરોનાથી મોત થયું છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 401 પર પહોંચ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે.